ભારતમાં પૂજા વિધિથી લઈને પાન મસાલામાં વપરાતી સોપારીની હવે સોનાની જેમ દાણચોરી વધી ગઈ છે. ગુરુવારે કચ્છના મુન્દ્રા બંદરેથી દિલ્હી જતા 3 કન્ટેનરમાંથી 2.5 કરોડની કિંમતની 35 ટન ગેરકાયદેસર સોપારી જપ્ત કરાઈ. સોપારીની દાણચોરીના કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે. ત્યારે ભાસ્કર વિડીયોમાં જાણીએ શું છે સોપારીના સ્મગલિંગનું કારણ અને તે ક્યાંથી આવે છે. ભારતમાં દર વર્ષે અંદાજે 8 થી 9 લાખ મેટ્રિક ટન સોપારીની ડિમાન્ડ સામે વાર્ષિક ઉત્પાદન 7 થી 8 મેટ્રિક ટન છે. એટલે મ્યાનમાર, ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ જેવા દેશમાંથી નોર્થ ઇસ્ટના રાજ્યોની સરહદેથી ગેરકાયદેસર રીતે સોપારી ઘુસાડવામાં આવે છે. અમે ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના સેક્રેટરી હિરેન ગાંધી પાસેથી આ દાણચોરીનું કારણ જાણ્યું. મુખ્ય કારણ જે 100% જે ઇમ્પોર્ટ ડ્યુટી છે, ઇમ્પોર્ટ ડ્યુટી વધારે હોવાને કારણે લોકોના આ દાણચોરી સ્મગલિંગ કરવા માટે પ્રેરાય છે. સરકાર સતત એની પર કાર્યવાહી કરી રહી છે. ભારતમાં કુલ ઉત્પાદનના 50% સોપારી ફક્ત પાન. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.